નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વાવ થરાદથી સ્થાનિક પત્રકાર થાનાજી રાજપૂત. જી થાનાજી, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર મિક્ષુબેન. જી થાનાજી, મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, કેવો માહોલ વાવ થરાદમાં જોવા મળી રહ્યો છે? જી અત્યારે વાવ થરાદ જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મતદાતાઓ કતારોમાં લાગી ગયા છે અને લગ્ન સિઝન હોવા છતાં પણ ખૂબ જ ભાડભીડવાળી થઈ રહી છે અને લાઈનોમાં શાંતિપૂર્વક વાવ થરાદ જિલ્લાની અંદર તમામ ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકાની અંદર શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે. જી, કુલ કેટલી બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે થાનાજી વાવ થરાદમાં? અત્યારે તમામ વાવ થરાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને વરરાજાઓ લગ્ન કરવા જતા પણ આજે બાચર ગામમાંથી એક ઠાકોર સમાજના શૈલેષભાઈએ પણ મતદાન કર્યું છે અને પછી લગ્ન કરવા જઈ રહ્યા છે. એટલે વરરાજા પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે થાનાજી? હા, વરરાજા લગ્ન કરી, હા લગ્ન જાન જે તૈયારીઓ હતી અને વરરાજા તૈયારી કરી અને મતદાન કરી અને પછી જ અહીંથી નીકળ્યા છે બાચર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના ગામમાં. જી થાનાજી, શું ગઈ વખત કરતા આ વખતે મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને? જી હા જી, આ વખતે મતદારોમાં 8 વર્ષ પછી જે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મહિલાઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે. જી થાનાજી, ક્યાં ઈવીએમ જે છે તે ખટકાયું ના હજુ અથવા તો ના કોઈ એવા હજુ બનાવ આ બન્યા છે કે કેમ? ના, હજુ સુધી કોઈ ઈવીએમ ના કોઈ બનાવો એવા બન્યા નથી અને ઈવીએમ પણ કામગીરી સરળતાપૂર્વક થઈ રહી છે અને હજુ સુધી ક્યાંય જોવા એવું મળ્યું નથી. જી થાનાજી, સતત અમને વાવ થરાદમાં શું ચાલી રહ્યું છે તેની અપડેટ્સ આપતા રહેજો, ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો અને ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.